નમસ્તે મિત્રો, જુઓ આ છે કળશ ચાંદીનો જે ક્યારનો પડ્યો હતો ને આ કામ બાકી હતું તે હવે આજે બેઠી છું ચતુર્થીના દિવસે તો મેં કીધું પતાવી દઉં. તો આ કળશ છે જે હું તૈયાર કરવાની છું. તો આની પહેલાં છે ને આપણે સરસ મજાનું અંદર કપડું પાથરી દઈએ. જે લક્ષ્મીજીની પ્રિય કલર છે પીળો, તો એની અંદર મૂકી દઈએ તો ડાયરેક્ટ વસ્તુ મુકાય નહીં, એને કંઈક કપડું પાથરીને એને બિરાજમાન કરવાની હોય. પછી આપણે કળશ ઉપર કરી દઈએ ચાંદલા. કળશ પર દોરો પણ બાંધી દીધો છે અને આ રીતે કળશ તૈયાર કર્યો છે. અને પછી એમાં જે સામગ્રી મૂકવાની છે બધી મેં ભેગી કરી રાખી છે અને એક એક કરી અને બધી જ અંદર મૂકી દીધી છે. અને પછી એમાં આ છે ગુલાબનું અત્તર, જે આ છે સોપારી છે, એની પર પૂજન કરીને મૂકી દીધી છે. લક્ષ્મી યંત્ર છે એને મૂકી દીધું છે. શંખ છે એને મૂકી દીધું છે. આ છે સિક્કો એણે મૂકી દીધો છે. ₹1 છે એણે મૂકી દીધો છે. અને આ કમ્પ્લીટ કરી દીધું છે મેં. અને આ કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે એને પૂજા કરી અને અગરબત્તી કરીશું. અગરબત્તી કરી અને પ્રાર્થના કરીશું. અને પછી એની સરસ મજાનો જો આવી રીતે પાંદડા જેવા શેપમાં તોરણ આપ્યું હતું એ મૂકી દીધું છે. અને સરસ એને આપણે બાંધી દઈશું. અને પછી આપણે એને એની વ્યવસ્થિત જગ્યાએ જ્યાં મૂકવાનું છે ત્યાં આપણે એને સ્થાપન કરી દઈશું. તો મિત્રો, અહીંયા મારી પૂજા પૂરી થાય છે. તો તમને બધાને નમસ્કાર. અને વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.